લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023. માગસર સુદ દસમ અને 11 બંને ભેગા છે. આજે એકાદશીનો ક્ષય છે. વાર છે શુક્રવાર, તારીખ 22/12/2023. આજના સૂર્યોદયનો સમય સવારે 7:19 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:59. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જીવનસાથીનું સન્માન કરીને ચાલશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે અને જીવનમાં સુખ મળે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ અને આજના જન્મેલા બાળકો છે ને ખૂબ જ માયાળુ અને લાગણીશીલ રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક જે સુમેળ છે ને તે બહુ સરસ રહેતો દેખાય છે અને એનાથી તમારું મન પ્રફુલ્લિત રહે અને કુટુંબના ઘણા બધા સારા કામો આજે આપણે નક્કી કરી શકશું. આજે ઘણા બધા મેષ રાશિવાળાએ પોતાના વેપાર અર્થે, નોકરી અર્થે, કામકાજ અર્થે બહાર જવાનું થાય અને આજની યાત્રા તમને સફળતા અપાવે. મિત્રો, આજે થોડુંક ધર્મ કાર્ય અને કોઈ સારું શુભ કાર્ય જરૂરથી કરજો. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ થોડો મધ્યમ કહી શકાય, કારણ કે દિવસની શરૂઆત કોઈ સામાજિક કામની સફળતાથી થાય છે અને ત્યાર પછીનો દિવસ તન, મન, ધન, વાહન આ બધાથી સંભાળીને વિતાવવાનો પણ છે. તો ચોકસાઈ રાખજો અને જ્યારે પણ આપણે સમયસર સાવધાન થઈને ચાલીએ તો નુકસાન થતા નથી. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત છે ને માનસિક થાકથી થતી દેખાય છે. આગલા દિવસના કામનું ભારણ હશે અને સવારમાં જ કંઈક ઘણા બધા કામો તમને સોંપી દેવામાં આવે તો આપનું મન ઓટોમેટિક એમ જ કામના ભારણથી જ થાકી જાય. પણ ડરવાનું નથી, કામ હાથમાં લઈ જ લેવાનું જ. કારણ મિત્રની, સહકાર્યકરની, ઉપલા વર્ગના અધિકારી અને આપણી નીચે કામ કરનારા માણસોનો સાથ સહકાર આજે એટલો બધો સરસ મળવાનો કે આજનું કામ તમને છે ને ઉલટાનું પેલું સહેલું લાગશે કે આ તો હમણાં પતી જશે. તો આ બાબતની ચોકસાઈ જરૂર રાખજો. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. મિત્રો, સવારમાં અઘરા લાગતા કામ બપોર પછી ધીરે ધીરે બહુ સરસ રીતે પૂર્ણ થાય અને સારું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ. આજે કોઈ રાજકીય, સરકારી કામમાં નાનો મોટો ખર્ચ થઈ શકે છે. સિંહ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. પણ સિંહ રાશિવાળા છે ને બુદ્ધિમાન હોય છે, તો આજે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને આજના કામોમાં બને એટલો ખર્ચ ઓછો થાય એવું આયોજન એ લોકો જાતે કરી જ લે અને ધીરે ધીરે જે આગળ વધે છે. આજે સિંહ રાશિવાળા જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે આજે ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. કન્યા રાશિવાળાને દિવસની શરૂઆત થોડીક નાણાકીય રીતે અઘરી લાગે, પણ મિત્રો તમારી ભૂતકાળની બચત આજે તમારો સહારો બનતી દેખાય તો ચોક્કસ આજે બચતથી આપણે બચી જઈએ એવું કહેવાય ને. આપણી પાસે બચત છે ને આજે આપણી જરૂરિયાત છે પૈસાની, તો એ બચત કામે લાગી ગઈ તો બચતથી બચી જવાનો દિવસ છે આજે કદાચ કોઈ ગણતરી પ્રમાણેનું કામકાજ થવામાં વિલંબ થાય તો ધીરજ ગુમાવતા નહીં. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆતમાં જ કોઈ નાનકડા પ્રવાસની યોજનાઓ તમારે બનાવવી પડે, તમારી સામે આવે, અથવા કમ્પલસરી વેપાર માટે આ પ્રવાસ કરવો પડે. પણ મિત્રો, પ્રવાસ ફળદાયક છે એ વાત નક્કી છે. આજે આવા નાનકડા પ્રવાસ યશ, પદ, ધન બધી બાબતમાં ખૂબ સારી સફળતા આપી જાય. આજે સંયુક્ત ધંધામાં આપણા ભાઈ ભાંડુઓનો સારો સાથ મળી જાય. તો મિત્રો, હવે જોઈએ આપને આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો. કૌટુંબિક કાર્યોમાં નાના મોટા વિઘ્ન આવે, કાર્યોમાં વિલંબ થાય, પણ મિત્રો આપણે ડરવાનું નથી, અટકવાનું નથી. આજે તમારા પોતાના કાર્યની સાથે સાથે વ્યવહારિક કામ, સામાજિક કામ, ધાર્મિક કામ, આ બધા કામો પણ જોડાઈ જવાના જ. આજે કામકાજમાં વ્યસ્ત રહેવું પડશે, થોડી વધુ મહેનત કરવી પડશે, કરી લેજો. દિવસના અંતે ઘણો મોટો અને સારો આનંદ પ્રાપ્ત થશે. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત છે ને મોસાળથી કંઈક સારા સમાચાર આવે અને એનાથી આપણા દિવસની શરૂઆત થાય. પણ મિત્રો, આ સમાચાર પણ તમારી માનસિકતાને કદાચ તકલીફ આપે એવા પણ હોઈ શકે છે. ઘણી વખત છે ને આપણે મોસાળથી સારા સમાચાર આવે, સમાચાર સારા જ છે આપણા માટે, પણ એ જે કંઈ પણ કાર્ય છે એમાં સામેલ થવા માટે આપણે બીજી બાજુ કંઈક આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, ત્યારે આવી દુવિધામાં આપણે ઘણીવાર મુશ્કેલીઓમાં મુકાઈ જઈએ. પણ આજે સમજી વિચારીને શાંતિથી નક્કી કરજો ને પછી આગળ વધજો. કોઈ જગ્યા પર તકલીફ નહીં પડે. બધી વ્યવસ્થાઓ એની જાતે ગ્રહમાનને આધારિત સંભાળી લેવાશે. મકર રાશિવાળા, ખાસ જે લોકો ભાગીદારીમાં કામ કરે છે એ લોકો માટે આજના દિવસની શરૂઆત થોડી નબળી થતી દેખાય છે. ભાગીદાર સાથે આગળના દિવસોનું કોઈ કામકાજ હોય, તેમાં મનમોટાવ હોય, એમાં કંઈક નાની મોટી સમસ્યાઓ આજે ઉદ્ભવતી દેખાય. અહીંયા છે ને મન શાંત રાખજો અને વલણ આપનું સમાધાનકારી રાખીએ તો ચોક્કસ આપણે ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ છીએ. આજે આકસ્મિક ખર્ચ ખરીદીને કારણે નાણાં ભીડનો સામનો કરવો પડે. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, દિવસની શરૂઆતમાં જ તમે કામકાજની જગ્યાએ જાઓ અથવા કોઈ યાત્રા કરો અથવા કોઈ જગ્યા પર કોઈને મળવા જાઓ તો આજની થયેલી નવી ઓળખાણ તમારા ઘણા બધા ટેન્શનને દૂર કરનારી સાબિત થાય. તો આજે કોઈક નવા માણસને મળવાનું થશે અને એ માણસ તમારા જીવનમાં અગત્યનો ભાગ ભજવશે. અને આ છે ને બધું આકસ્મિક થશે ને આકસ્મિક સાનુકૂળતા, બધા સંજોગો અનુકૂળ થતા જાય એવો અનુભવ તમને આજે થવાનો જ. મીન રાશિવાળા માટે આજે જે દેવું છે આપણા માટે, કરજ છે, એ કરજમાં રાહત મળતી દેખાય છે. પણ ક્યારે? જ્યારે આજના તમામ કામ તમે તમારી વફાદારીથી, મહેનતથી પૂરા કરશો તો ચોક્કસ આજે સારી આવક આવે અને તમે કરજામાંથી બહાર નીકળી શકો છો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, મા બાપે આપેલો સાચો વારસો એ પૈસો નથી, પણ જો આપણે પ્રમાણિકતા અને પવિત્રતા આ બેને વારસામાં મેળવી લઈએ મા બાપ તરફથી તો ચોક્કસ આપણે એક સારામાં સારો વારસો મેળવેલો ગણાય. આ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. આપણે પૈસાને વારસો માનીએ. પૈસો તો આજે છે ને કાલે નથી, પણ પ્રમાણિકતા અને પવિત્રતા જો આપણે માતા પિતા તરફથી વારસામાં મળી હોય ને એને આપણે જાળવી દઈએ તો તમને સમાજમાં ઊંચાઈ અપાવતા કોઈની તાકાત નથી કે રોકી શકે. ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત સ્ત્રીઓમાં એક રોગ જોવા મળે છે, રતવા. જો રતવા થાય ને તો કમળ કાંકડીને વાટી એનું ચૂર્ણ બનાવી દૂધમાં ભેળવીને પીવાથી રતવા મટે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે આપણું સપનું અધૂરું નહીં છોડીએ. જે કંઈ સપનું જોયું છે ને જીવનમાં, દિવસે કે રાત્રે એને પૂરું કરવાનું. એનું કારણ ખ્યાલ છે?
અધૂરા સ્વપ્ન માનવીને ક્યારે સૂવા નથી દેતા. બાકી રહી ગયું, થયું નહીં, મને મળ્યું નહીં, આ બધા પ્રશ્નો બહુ બધા ઊભા કરે અધૂરા સ્વપ્ન. તો સ્વપ્ન જ્યારે બી જુઓ તો એ પૂર્ણ કરનારા જુઓ અને પૂરા થઈ શકે એવા સ્વપ્ન મહેનતથી પૂરા કરો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.